નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે વાત કરીશું કર્ટિયસ રીઅરેન્જમેન્ટ. અગાઉના લેક્ચરમાં ટીવાય બીએસસી કેમિસ્ટ્રી અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ બેકમેન રીઅરેન્જમેન્ટ આપણે કોને કહીશું, પછી બેયર વિલિઝર રીઅરેન્જમેન્ટ એટલે શું એના વિશે આપણે અગાઉ જાણી ગયા, લેક્ચરને તમને અગાઉ આપેલા છે. હવેના આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કર્ટિયસ રીઅરેન્જમેન્ટ. તો કર્ટિયસ રીઅરેન્જમેન્ટ તમે કહેશો કોને કે જ્યારે એસાઇલ એઝાઇડ નું કન્વર્ઝેશન તમને એમાઇનમાં થતું જોવા મળે છે એને જ આપણે શું કહીએ છીએ, કર્ટિયસ રીઅરેન્જમેન્ટ. એસાઇલ એઝાઇડ તમે કોને કહેશો, એસાઇલ એઝાઇડ નું એમાઇનમાં કન્વર્ઝેશન થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એસાઇલ એઝાઇડ ની વાત કરીએ. અને આપણે એસાઇલ એઝાઇડ એવું કહી શકીએ છીએ. તો એસાઇલ એઝાઇડ નું કન્વર્ઝેશન જ્યારે એમાઇનની અંદર તમને જોવા મળે છે એને જ આપણે કર્ટિયસ રીઅરેન્જમેન્ટ કહીએ છીએ. કર્ટિયસ રીઅરેન્જમેન્ટ અથવા એમાઇન નું ફોર્મેશન તો બંને આપણે કહી શકીએ છીએ. તો કર્ટિયસ રીઅરેન્જમેન્ટ ની અંદર આજે આપણે રિએક્શન મિકેનિઝમ અને એની એપ્લિકેશન છે તેની વાત છે કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે રિએક્શન થી સ્ટાર્ટ કરીએ. એસાઇલ એઝાઇડ કન્વર્ટ ટુ એમાઇન. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે રિએક્શન જોઈએ. એસિડ ક્લોરાઇડ, જ્યારે એસિડ ક્લોરાઇડ ની રિએક્શન તમે સોડિયમ એઝાઇડ NaN3 એસિડ ક્લોરાઇડ ની રિએક્શન તમે સોડિયમ એઝાઇડ આરે જ્યારે કરાવો છો ત્યારે તમને NaCl છે તે રિમૂવ થાય છે અને અહીંયાનું જે એઝાઇડ ગ્રુપ છે તે કાર્બન હારે જોડાઈ જાય છે. અને આપણે કહીશું એસાઇલ એઝાઇડ. આપણને મળે છે એસાઇલ એઝાઇડ. હવે એસાઇલ એઝાઇડ નું તમે જ્યારે થર્મલ ડીકમ્પોઝિશન કરો છો એટલે કે એને હીટ પ્રોવાઈડ કરો છો, તો જ્યારે આપણે એને હીટ પ્રોવાઈડ કરીએ છીએ ત્યારે સ્પોન્ટાનિયસલી N2 ગ્રુપ છે તે રિમૂવ થવાની આપણને પ્રોસિજર જોવા મળે છે. તો N2 ગ્રુપ છે તે રિમૂવ થાય છે અને અહીંયા આપણને રીઅરેન્જમેન્ટની પ્રોસિજર જોવા મળે છે. તો રીઅરેન્જમેન્ટ થઈને આપણને આઇસોસાયનેટ છે તે મળે છે. આઇસોસાયનેટ નું આપણે હાઇડ્રોલિસિસ કરીશું. જ્યારે આઇસોસાયનેટ નું તમે હાઇડ્રોલિસિસ કરો છો ત્યારે ફાઇનલી આપણી પ્રોડક્ટ આપણને એમાઇન ગ્રુપ અને CO2 ગ્રુપ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે તે લિબરેટ થતું જોવા મળે છે. તો આ જે રિએક્શન આપણે જોઈને જ આપણે કર્ટિયસ રીઅરેન્જમેન્ટ છે તે કહી શકીએ છીએ. એસિડ ક્લોરાઇડ છે તેની સોડિયમ એઝાઇડ હારે તમે જ્યારે રિએક્શન આપો છો ત્યારે આપણને એસાઇલ એઝાઇડ છે તેનું ફોર્મેશન થાય છે. એસાઇલ એઝાઇડ છે તેનું તમે થર્મલ ડીકમ્પોઝિશન કરો છો. થર્મલ ડીકમ્પોઝિશન કરતા અહીંયાનું N2 ગ્રુપ છે તે રિમૂવ થાય છે અને આપણને આઇસોસાયનેટ રીઅરેન્જમેન્ટ પ્રોડક્ટ છે તે મળી આવે છે. હવે આઇસોસાયનેટ છે તેનું આપણે હાઇડ્રોલિસિસ એટલે કે એડિશન ઓફ વોટર મોલેક્યુલ. જ્યારે તમે વોટર મોલેક્યુલનું એડિશન કરો છો ત્યારે તમને પ્રાઇમરી એમાઇન છે તે મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે તે લિબરેટ થતું જોવા મળે છે. તો આ હતી રિએક્શન કર્ટિયસ રીઅરેન્જમેન્ટની. તો હવે આપણે વાત કરીશું કે કર્ટિયસ રીઅરેન્જમેન્ટની અંદર એસાઇલ એઝાઇડમાંથી એમાઇનનું ફોર્મેશન તમને કેવી રીતના જોવા મળે છે. તો આપણે રિએક્શન વિશે વાત કરીએ. તો એસાઇલ એઝાઇડનું તમે જ્યારે થર્મલ ડીકમ્પોઝિશન કરો છો ત્યારે આઇસોસાયનાઇડ મળે છે. તો આપણે એવું કહી શકીએ એસિડ ક્લોરાઇડ react with sodium azide to give આપણને એસાઇલ એઝાઇડ નું ફોર્મેશન થાય છે. એસાઇલ એઝાઇડ. હવે એસાઇલ એઝાઇડ નું આપણે કહીશું થર્મલ ડીકમ્પોઝિશન which એસાઇલ એઝાઇડ થર્મલ ડીકમ્પોઝાઇડ. શું મળશે આપણને, આઇસોસાયનેટ.
એટલે આપણે કર્ટીયસ રીઅરેન્જમેન્ટ તમે કોને કહેશો કે એસિડ ક્લોરાઇડ ની જ્યારે સોડિયમ એઝાઇડ હારે રિએક્શન થાય છે આપણને એસએલ એઝાઇડ નું ફોર્મેશન જોવા મળે છે. એસએલ એઝાઇડ નું તમે કરો છો થર્મલ ડીકમ્પોઝિશન. થર્મલ ડીકમ્પોઝિશન કરતા આપણને N2 છે તે રિમૂવ થાય છે અને આઇસોસાયનેટ રીઅરેન્જમેન્ટ પ્રોડક્ટ આઇસોસાયનેટ મળે છે. હવે આઇસોસાયનેટ નું તમે હાઇડ્રોલિસિસ કરશો એટલે કે એડિશન ઓફ વોટર મોલેક્યુલ તો આપણને ફાઇનલી પ્રોડક્ટ છે એમાઇન જોવા મળે છે અને લિબરેટ CO2 થતું જોવા મળે છે. અને આ જ રીઅરેન્જમેન્ટને આપણે કર્ટીયસ રીઅરેન્જમેન્ટ છે તે કહીશું. તો આ હતી રિએક્શન ઓફ કર્ટીયસ રીઅરેન્જમેન્ટ. હવે આપણે તેની મિકેનિઝમ વિશે વાત કરીએ. Mechanism of Curtius rearrangement. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે રિએક્શન જોઈ ગયા. હવે તેની મિકેનિઝમ વિશે તે આપણે વાત કરીશું. તો ફર્સ્ટ સ્ટેપ ની અંદર એસિડ ક્લોરાઇડ છે તેની તમને લોકોને ખ્યાલ છે આપણે સોડિયમ એઝાઇડ હારે રિએક્શન આપીએ છીએ. તો સોડિયમ એઝાઇડ હારે તમે જ્યારે રિએક્શન આપો છો ત્યારે NaCl રિમૂવ થાય છે અને આપણને અહીંયા એસાઇલ એઝાઇડ છે તે મળે છે. આ એસાઇલ એઝાઇડ છે તેને આપણે નાઇટ્રોજનને છૂટું પાડીને પણ લખી શકીએ. તો તે જોઈએ કેવી રીતના જોઈશું આપણે. RCOO 3 આપણને નાઇટ્રોજન જોવા મળે છે. 3 જ્યારે નાઇટ્રોજન હોય તેને જ આપણે શું કહીએ છીએ એઝાઇડ ગ્રુપ છે કહી શકીએ છીએ. નાઇટ્રોજનની વેલેન્સી 5 હોય તો અહીંયા 5 કમ્પ્લીટ થઈ જશે. અહીંયા વેલેન્સી કમ્પ્લીટ નથી થતી એટલે કે પોઝિટિવ ચાર્જ અને આ નાઇટ્રોજનની ઉપર તમને નેગેટિવ ચાર્જ છે તે જોવા મળે છે. તો આવી રીતના તમે એસાઇલ એઝાઇડને લખી શકો છો. હવે આપણે રિએક્શનમાં જોયું કે એસાઇલ એઝાઇડનું તમે થર્મલ ડીકમ્પોઝિશન કરો છો અથવા એને થર્મલી હીટ આપણે હીટ છે તે પ્રોવાઈડ કરીએ છીએ. તો જ્યારે થર્મલ ડીકમ્પોઝિશનનું કામ કરીએ છીએ ત્યારે આપણે આમાં જોઈ શકીએ છીએ કે આ નાઇટ્રોજનની પાસે નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોન છે તે પાઇ બોન્ડનું ફોર્મેશન છે તે કરી શકે છે. તો આ ઇલેક્ટ્રોન છે તે આપણે અહીંયા કાર્બનને આપીએ. જો તો કાર્બનને જ્યારે આપણે ઇલેક્ટ્રોન આપીશું ત્યારે આપણને શું જોવા મળે છે કાર્બનની વેલેન્સી 5 થતી જોવા મળે છે. તો કાર્બનની વેલેન્સી કેટલી હોય છે 4. તો 5 વેલેન્સી પોસિબલ નથી એટલે અહીંયાનો પાઇ બોન્ડ છે તે આપણે ઓક્સિજન પર ટ્રાન્સફર કરીશું. તો આપણને શું જોવા મળે છે RC ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ બીકોઝ ઓફ ઇલેક્ટ્રોન છે તે આપણે એને મૂવ કરાવેલા છે. અહીંયા ડબલ બોન્ડ N આપણને જોવા મળે છે. નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ. હવે આપણે વાત કરીએ કાર્બનની વેલેન્સી 4 થઈ ગઈ. હવે અહીંયાનો ઇલેક્ટ્રોન છે ફર્ધર તમારે ડબલ બોન્ડનું ફોર્મેશન કરવું છે તો શું જોવા મળે છે આપણને અહીંયા કાર્બનની ઉપર 5 વેલેન્સી જોવા મળે છે. તો 5 વેલેન્સી છે તે પોસિબલ નથી. તો એના માટે આપણે શું કરીશું અહીંયા જ્યારે 4 વેલેન્સી કમ્પ્લીટ થઈ જશે તો અહીંયાનો R ગ્રુપ છે તે ઇલેક્ટ્રોન લઈને આપણે એને રિમૂવ છે કરી દઈશું. કાર્બનની વેલેન્સી 4 છે તે થતી જોવા મળે છે અને અહીંયાથી R ગ્રુપને ઇલેક્ટ્રોન આપીને આપણે રિમૂવ કરી દઈશું. તો અહીંયા આપણને શું જોવા મળે છે R- છે તે રિમૂવ થશે અને અહીંયા શું જોવા મળશે ઓક્સિજન ડબલ બોન્ડ કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન આવી રીતના છે તે આપણને જોવા મળે છે. શું કર્યું આપણે R- ને ઇલેક્ટ્રોન આપીને આપણે રિમૂવ કરી દીધું અને આવી રીતના આપણને પ્રોડક્ટ છે તે મળે છે. હવે આની અંદર શું થતું જોવા મળે છે કે N2 તમને ખબર છે N2 છે કેવી રીતના આપણે લખીએ છીએ નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન એને આપણે N2 કહીએ છીએ. તો જ્યારે પણ એઝેડ ગ્રુપ આવેલું હશે અને તમે થર્મલ ડીકમ્પોઝિશનનું કાર્ય કરો છો ત્યારે N2 છે તે સ્પોન્ટાનિયસલી કે પોતાની મેળે રિમૂવ થવાની કેપેસિટી ધરાવે છે. તો એટલે આના અંદર શું આપણને થતું જોવા મળે છે કે N2 છે તે દૂર થઈ જશે. તો N2 દૂર થઈ જાય તો ઇલેક્ટ્રોન લઈને છૂટા પડવાના છે. નાઇટ્રોજન ઉપર આપણને પોઝિટિવ ચાર્જ મળશે. તો નાઇટ્રોજન ઉપર આપણે શું કરીશું અહીંયા છે R- ગ્રુપ રિમૂવ થાય છે તે નાઇટ્રોજન જોડે આપણે બાઇન્ડ કરાવી દેશું. તો જો જ્યારે નાઇટ્રોજન ઉપર ગ્રુપ બાઇન્ડ થાય છે ત્યારે આપણને શું જોવા મળે છે R અહીંયાના નાઇટ્રોજન આરે બાઇન્ડ થાય છે ડબલ બોન્ડ C ડબલ બોન્ડ ઓક્સિજન આ જ ગ્રુપ આપણને જોવા મળે છે. તો આને આપણે આઇસોસાયનેટ છે તે કહીશું. આઇસોસાયનેટ અને રિમૂવ શું
થાય છે આપણને ડાય નાઇટ્રોજન છે રિમૂવ થાય છે. તમે જ્યારે ડીકમ્પોઝિશનની પ્રોસિજર કરો છો ત્યારે સ્પોન્ટાનિયસલી N2 ગ્રુપ છે રિમૂવ થવાની કેપેસિટી ધરાવે છે. તો હવે ફાઇનલી આપણને આઇસોસાયનાઇડ છે તે મળી આવે છે. હવે શું કરીશું આપણે હાઇડ્રોલિસિસ એટલે કે એડિશન ઓફ વોટર મોલેક્યુલ. તો હાઇડ્રોલિસિસ ની તમે પ્રોસિજર કરશો ત્યારે તમને ખબર છે એક ઓક્સિજન અને બે હાઇડ્રોજન ડાયરેક્ટલી કાર્બન ઉપર છે તે બાઇન્ડ થવાનું કામ કરે છે. તો કાર્બન ઉપર તમને ખબર છે ઓલરેડી કેટલી વેલેન્સી તમને જોવા મળે છે 4. તો હવે આપણે શું કરીશું કે અહીંયાનો પાઈ બોન્ડ છે તે નાઇટ્રોજન ઉપર આપણે ટ્રાન્સફર કરીશું. પાઈ બોન્ડ તમે નાઇટ્રોજન ઉપર ટ્રાન્સફર કરો છો એટલે શું જોવા મળશે કાર્બનની 3 વેલેન્સી તમને જોવા મળે છે. તો અહીંયા શું આપણને જોવા મળશે હવે નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ બીકોઝ ઓફ તમે એક ઇલેક્ટ્રોન છે એનું ટ્રાન્સફર કરેલું છે. હવે શું થશે અહીંયા કાર્બન ડબલ બોન્ડ કાર્બન ઉપર આપણે વોટર મોલેક્યુલનું એડિશન છે તે કરીશું ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ. હવે આની અંદર આપણે જોઈએ તો હવે શું થતું જોવા મળે છે તમને અહીંયાનું તમે પોઝિટિવ ચાર્જ તમારે જો દૂર કરવો છે તો તમે શું કરશો H+ ને અહીંયાથી દૂર કરશો. તો H+ છે તે અહીંયા નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ છે તો આપણે શું કરીશું કે અહીંયા H+ એને ડોનેટ કરીશું એટલે અહીંયાનું નેગેટિવ ચાર્જ છે તે દૂર થતો જોવા મળે છે. તો હવે આપણે જોઈએ શું થશે અહીંયા NH હાઇડ્રોજન છે તે નાઇટ્રોજન જોડે બાઇન્ડ થઈ જશે. કાર્બન અહીંયા OH ગ્રુપ N ડબલ બોન્ડ O આવી રીતના છે તે આપણને જોવા મળે છે. હવે આપણે શું કરીશું કે અહીંયા જે ઓક્સિજન છે આપણે જોઈ શકીએ છીએ કે કાર્બન અને ડબલ બોન્ડ ઓક્સિજન અહીંયા જો ડબલ બોન્ડ ઓક્સિજન થાય તો આપણને CO2 લિબરેટ થતું જોવા મળે છે. તો એના માટે આપણે શું કરવું પડે કે અહીંયાનો H+ છે તે રિમૂવ આપણે કરી શકીએ છીએ. તો અહીંયાથી H+ આપણે રિમૂવ કરીએ તો શું થશે કે H+ રિમૂવ થાય છે એટલે કે એના ઇલેક્ટ્રોન છે તે અહીંયા પાઈ બોન્ડનું ફોર્મેશન કરતો આપણને જોવા મળે છે. અને આ હાઇડ્રોજન છે તે ટ્રાન્સફર થઈને નાઇટ્રોજન ઉપર બાઇન્ડ થશે. તો ફાઇનલી આપણને પ્રોડક્ટ શું મળે છે આ કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન આપણને જોવા મળશે. કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન એટલે કે ફોર્મેશન ઓફ કાર્બન ડાયોક્સાઇડ CO2 છે તે લિબરેટ થાય છે. અને ફાઇનલી આપણે જે પ્રોડક્ટ જોઈએ છે એટલે કે RNS2 પ્રાઇમરી એમાઇન આપણને એઝ અ પ્રોડક્ટ છે તે મળે છે. તો આ હતી મિકેનિઝમ ઓફ કર્ટિયસ રીઅરેન્જમેન્ટ. કર્ટિયસ રીઅરેન્જમેન્ટમાં એસાઇલ એજેડમાંથી તમે કેવી રીતના એમાઇનનું ફોર્મેશન કરો છો તે આપણે મિકેનિઝમ થ્રુ છે વાત કરેલી. એટલે કે જ્યારે તમે એસાઇલ એજેડનું થર્મલ ડીકમ્પોઝિશન કરો છો એટલે આપણને આઇસોસાયનાઇડ છે જે પ્રોડક્ટ મળે છે એનું તમે હાઇડ્રોલિસિસ કરો છો ત્યારે સમ સ્ટેપ પછી આપણને શું મળે છે પ્રાઇમરી એમાઇન એઝ અ પ્રોડક્ટ છે તે મળે છે. તો આ હતી મિકેનિઝમ ઓફ કર્ટિયસ રીઅરેન્જમેન્ટ. એન્ડ ફાઇનલી હવે આપણે વાત કરીશું એપ્લિકેશન ઓફ કર્ટિયસ રીઅરેન્જમેન્ટની. તો આપણે બે એપ્લિકેશન જોઈશું કર્ટિયસ રીઅરેન્જમેન્ટમાં. તો ફર્સ્ટ એપ્લિકેશન હવે આપણે એપ્લિકેશનની વાત કરીએ તો ફર્સ્ટ એપ્લિકેશન CH3 C ડબલ બોન્ડ O Cl એસિટાઇલ ક્લોરાઇડ. એસિટાઇલ ક્લોરાઇડ આપણે કર્ટિયસ રીઅરેન્જમેન્ટ જોઈએ છે તો આપણે રિએક્શનમાં વાત કરી ગયા કે રિએક્શન શું હતી કે તમે ક્લોરાઇડ ગ્રુપ છે તેનું એઝાઇડ ગ્રુપમાં ફોર્મેશન કરો છો. તેની રિએક્શન આપણે સોડિયમ એઝાઇડ હારે કરીશું. સોડિયમ એઝાઇડ હારે કરીએ એટલે શું થશે NaCl રિમૂવ થશે એન્ડ એઝાઇડ ગ્રુપ છે તે અહીંયા જોડાઈ જશે. તો આપણને શું મળે છે એસાઇલ એઝેડ છે તે ફોર્મેશન થતું જોવા મળે છે. હવે એસાઇલ એઝેડ છે એનું આપણે થર્મલ ડીકમ્પોઝિશન કરીએ છીએ એટલે કે હીટ પ્રોવાઈડ કરીએ છીએ. તો હીટ પ્રોવાઈડ કરીએ તો આપણને ખબર છે N3 છે એઝેડ ગ્રુપમાંથી N2 ડાય નાઇટ્રોજન સ્પોન્ટાનિયસલી રિમૂવ થાય છે. તો આપણને શું પ્રોડક્ટ મળે છે સ્ટ્રક્ચરનું રીઅરેન્જમેન્ટ થતું જોવા મળે છે ડીકમ્પોઝિશનના સ્ટેટમાં. તો ત્યારે શું થશે નાઇટ્રોજન ડબલ બોન્ડ કાર્બન ઓક્સિજન મિથાઇલ આઇસોસાયનેટ આપણને પ્રોડક્ટ તરીકે મળે છે. હવે એનું આપણે મિથાઇલ આઇસોસાયનેટ છે લાસ્ટ સ્ટેપમાં શું જોઈએ છે આપણે હાઇડ્રોલિસિસ. તો હાઇડ્રોલિસિસ એટલે એડિશન ઓફ વોટર મોલેક્યુલ. ત્યારે વોટર મોલેક્યુલનું તમે એડિશન કરો છો ક્યાં જાય છે કાર્બન ઉપર. તો એનું એડિશન કરો છો ત્યારે ફાઇનલી આપણને પ્રોડક્ટ એમાઇન મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ થાય છે.
મિથાઇલ એમાઇન. તો આ હતી એપ્લિકેશન ઓફ કર્ટીયસ રીઅરેન્જમેન્ટ, એટલે કે એસાઇલ ટુ એસિટાઇલ ક્લોરાઇડ માંથી તમે મિથાઇલ એમાઇન નું ફોર્મેશન કરી શકો છો. કઈ રિએક્શન દ્વારા? કર્ટીયસ રીઅરેન્જમેન્ટ. હવે સેકન્ડ આપણે રિએક્શન જોઈએ, CH3 CH2 COO Cl, આને આપણે કહીશું પ્રોપોનોઇલ ક્લોરાઇડ. જ્યારે પ્રોપોનોઇલ ક્લોરાઇડ છે એની પણ આપણે NaN3 એટલે કે સોડિયમ એઝાઇડ એની હારે તમે રિએક્શન કરો છો, અહીંયાનો સોડિયમ અને ક્લોરીન NaCl છે તે રિમૂવ થશે અને આપણને શું મળે છે? CH3 CH2 COON3 એસાઇલ એઝાઇડ ગ્રુપ છે તે આપણને જોવા મળે છે. હવે એઝાઇડ ગ્રુપ છે એનું આપણે હીટ પ્રોવાઈડ કરીશું, ત્યારે હીટ પ્રોવાઈડ કરો તો આમાંથી શું થાય છે? N2 છે તે રિમૂવ થાય છે અને આપણને પ્રોડક્ટ મળે છે CH3. શું જોવા મળશે આપણને? રીઅરેન્જમેન્ટની પ્રોસિજર પણ જોવા મળે છે. CH3 CH2N, આને આપણે આઇસોસાયનેટ ગ્રુપ છે તે કહી શકીએ છીએ. તો આપણને શું મળે છે? ઇથાઇલ આઇસોસાયનેટ. ઇથાઇલ આઇસોસાયનેટ છે તેનું આપણે હાઇડ્રોલિસિસ કરીશું. એડિશન ઓફ વોટર મોલેક્યુલ. જ્યારે તમે એક વોટર મોલેક્યુલનું એડિશન કરો છો ત્યારે શું થશે? અહીંયા H2 ગ્રુપ જોડાશે અને અહીંયા એક ઓક્સિજન જોડાઈને CO2 છે તે રિમૂવ થશે. CH3 CH2 NH2, આને આપણે ઇથાઇલ એમાઇન કહીશું. ઇથાઇલ એમાઇન અને CO2 છે લિબરેટ થશે. તો આ હતી એપ્લિકેશન ઓફ કર્ટીયસ રીઅરેન્જમેન્ટ. એસિટાઇલ ક્લોરાઇડ અને પ્રોપોનોઇલ ક્લોરાઇડ દ્વારા આપણે એપ્લિકેશન જોઈ કે કેવી રીતના એસાઇલ એસિડમાંથી આપણને ફોર્મેશન ઓફ મિથાઇલ એમાઇન અથવા ઇથાઇલ એમાઇન, આપણને એમાઇનનું ફોર્મેશન કેવી રીતના થાય છે તે કર્ટીયસ રિએક્શન અથવા રીઅરેન્જમેન્ટમાં આપણે જોયું.